જય સિયારામ, જય મહાદેવ. તો જો આપણે હરિદ્વારના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. ગાડી ગઈકાલથી લેટ હતી. જો 1:42 લાવી છે અને હરિદ્વાર જય હો. આપણી આ હરિદ્વારની ટ્રેન ઊભી છે. તમને જો આ ટ્રેન એસીમાં તમે બેઠા હોય 2 AC તો ફર્સ્ટ ક્લાસમાં બેઠા હોય 2 ACમાં બેઠા હોય તો સીડીઓ ચડવાની જરૂર નથી. ત્યાંથી આમ સીધા ઉતરો બોર્ડ બાજુ એટલે સીધા પ્લેટફોર્મની બહાર. જય હો. આવી ગયું હરિદ્વાર. જોઈ લો હરિદ્વાર, હરિદ્વારનું સ્ટેશન. જય હો હરિદ્વાર કી. કૃપયા ધ્યાન દે. જોઈ લો તો આપણે પહોંચી ગયા હરકી પોડી. સામે દેખાય છે આરતીની જગ્યા હરકી પોડી. માતાજી છે ઉપર. વાહ ભાઈ વાહ, સુંદર મજાના ગંગાજીના દર્શન થઈ ગયા. સામે લોકો માતાજી બિરાજમાન છે. આગળ પણ અને રિક્ષાની આપણે ગોઠવાઈ ગયા. જય હો. આજે ટ્રેનમાં આવતા મેં જોયું બધા એસ્ટ્રોલોજર એવું કહે છે કે પૂર્ણિમાના દિવસે અધિક મહિનામાં તીર્થધામમાં તમે રોકાઓ. પુરુષોત્તમ મહિનો છે એટલે તો કહેવાય કે જન્મ જન્મના પાપ ટળી જાય. બીજું એવું કીધું કે આ પુરુષોત્તમ મહિનાની જે પૂર્ણિમા આવતીકાલે આવે છે એમાં કોઈ તીર્થ ક્ષેત્રમાં તમે નાહો તો કહેવાય કે અને ઘણો પુણ્ય મળે. તો આપણે તો સાક્ષાત માં ગંગાના કિનારે આવી ગયા છે એટલે આજે ડૂબકી મારશું ને કાલે ડૂબકી મારશું. જય હો. અને પુરુષોત્તમ મહિનામાં સુંદર મજાની ભાગવત કથા પિતૃઓના મોક્ષ અર્થે સુંદરધામ પરિવાર દ્વારા યોજાઈ રહી છે. તેનો લાભ આપણે બધા લેતા રહીશું. જય હો. જય સિયારામ, જય મહાદેવ. દાદાના આશીર્વાદથી જો આપણે બધા સુંદર મજાના પુરુષોત્તમ મહિનામાં મા ગંગાજીના સાનિધ્યની અંદર આવી ગયા છે. અને આ ઘાટથી તમે બધા પરિચિત છો. સુંદર મજાનો આપણો હરિદ્વારની અંદર આપણો એ ઘાટ છે જે જગ્યા ઉપર આપણે પોથી લઈને આવીએ છીએ અને મહાદેવજીની સુંદર મજાની આરતી, ગંગા મૈયાની આરતી અહીંયા કરીએ છીએ. તો દર્શન કરો ગંગે મૈયાના. જય હો. બોલો હર હર ગંગે, જય ગંગે. તો આ સુંદર મજાની ગંગા મૈયા આવી ગઈ છે અને પેલા સામે હિમાલયના ડુંગરા દેખાય. તો આજે સુંદર મજાની પૂર્ણિમા છે અને આજના દિવસે આપણે હરિદ્વારની અંદર મા ગંગાના સાનિધ્યની અંદર સ્નાન કરવા માટે આવી ગયા છે. આપણા ભાવેશ મહારાજ કથાકાર શ્રી સુંદર મજાના એમના મુખે ભાગવતની કથાનું ગાન અને રસપાન હરિદ્વારની અંદર આપણે કરવાના છે. અને પ્રથમ વખતે આપણી જોડે આવ્યા છે મહારાજ. મહારાજ જય સિયારામ. જય હો. અને અહીંયા છે આપણા મહાદેવજી. સુંદર મજાના મહાદેવજીના જળાભિષેક કરી શકાય. બાજુમાં ગંગાજળ લઈ અને સીધું મહાદેવજીને અર્પણ. તો આપણો આ સુંદર મજાનો ઘાટ છે ને સ્નાન કરવા માટે આજે પૂનમના દિવસે આવી મહારાજજી. આજના દિવસે એવું કહેવાય છે કે આજના દિવસે ગંગાજીમાં સ્નાન કરવાનો મોકો. એક તો અધિક માસ. વાહ. એટલે એમ કહેવાય છે કે ભગવાન નારાયણનો મહિનો. વાહ. એમાં હરિદ્વાર એટલે કે ભગવાન હરની ભૂમિ. હા, હરિહરની ભૂમિ. વાહ. તીર્થનું સ્નાન અને કથાનો ધામ એટલે બહુ સંજોગ કહેવાય. જોરદાર સંજોગ છે. એમાં પણ પાછો રવિવાર, પૂનમનો દિવસ, એમાં પણ સુંદર મજાનું ગંગાનો ઘાટ. એટલે એનાથી ઉત્તમ બીજું કંઈ હોઈ ના શકે. સુંદરધામ પરિવાર દ્વારા સુંદર મજાની ભાગવત કથાનું આયોજન અધિક મહિનાની અંદર નેમિસારણ્યમાં આપણે કર્યું. સુંદર મજાના સરયુ મૈયાની અંદર અયોધ્યામાં સ્નાન કર્યું. અને અત્યારે જો ગંગાજીમાં આવવાનું સ્નાન કરવાનો મોકો આપણને મળ્યો છે તો આપણે પણ ગંગાજીની અંદર ડૂબકી મારીએ. તમે વિડીયો ભલે જુઓ પણ તમારા નામની ડૂબકી પણ અમે મારી લઈશું. એટલે સુંદરધામ બધાને લાભ મળી જાય ઘેર બેઠા બેઠા. એટલે સુંદરધામ પરિવાર સાથે જોડાયેલા રહેજો ને. હવે આપણે ગંગાજીમાં મળીએ. જય હો. જય સિયારામ, જય મહાદેવ. ગંગાદ્વાર હરકી પૌડી હરિદ્વારની પાવન તટ ઉપર ફરીથી આપણે પહોંચી ગયા. જો સુંદર મજાનો નજારો. અત્યારે બપોરે પાંચમના પવિત્ર દિને આપણે હરિદ્વારના સુંદર મજાના પ્રાંગણમાં અને આ જો હરિદ્વારની પાવન ભૂમિ તમને
माँ गंगेना दर्शन करावूँ। जय हो। माँ गंगाનું મંદિર છે, દર્શન કરી લો। સુંદર મજાના સામે ડુંગર ઉપર ચંડી દેવી માં બિરાજમાન છે, દર્શન કરી લો। જય હો। અને હવે અહીંયા આવી ગયા ગંગા મૈયા, જોઈ લો, જોઈ લો, ગંગે મૈયા કી જય। તો આ છે સુંદર મજાનો નજારો ગંગા મૈયાનો, દર્શન કરી લો ગંગા મૈયાના। જય હો ગંગે મૈયા। અને આપણા બધા જો અહીંયા નાય છે, આપણા બધા જો નાય, જીયાબેન ઊભા છે અને આ બધા નાવા બેઠા છે આપણા લોકો। રીલ રીલ હર ગંગે જય ગંગે હર હર ગંગે। અને આ છે ગંગાની એ પવિત્ર જગ્યા હર કી પૌડી। જય હો ગંગે મૈયા તમારી જય હો। આ વખત આ મમ્મીને गंगे मैया की जय। हरिद्वार धाम की जय। તો આ રીતે આપણે સુંદર મજાના હરિદ્વારની આ પાવન ભૂમિમાં પહોંચી ગયા છીએ। તો આપણે પણ હવે ગંગાજીની અંદર સ્નાન કરવા માટે જઈએ। જય હર હર। વાહ ભાઈ વાહ, જય હો જય હો। सुंदर धाम यात्रा परिवार से जुड़े रहिए। मिलते नए धार्मिक वीडियो के साथ। तब तक के लिए हर हर महादेव।